નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતના ધોરીમાર્ગો ઉપર રક્ત રંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। આજે વહેલી સવારના સુમારે જ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર એક કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે। લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે ઉપર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અંદાજે 4થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે। ઘટનાને પગલે દસાડા લખતરના ધારાસભ્ય PK પરમાર, ઇન્ચાર્જ SP વેદિકા ઘટના સ્થળે પહોંચ્યા છે। ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી છે। સંઘ લખતર વિરમગામ હાઈવે ઉપર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રિ રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા। આ દુર્ઘટનામાં મસાભાઈ કૃષ્ણભાઈ મુંદવા, જાલુબેન મસાભાઈ મુંદવા, રાણીબેન મંગાભાઈ લાંબરિયા અને વજીબેન વિભાભાઈ મુંદવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ ગેડિયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા। ઇન્ચાર્જ SP વેદિકા બેહાનીના જણાવ્યા મુજબ 13 એપ્રિલની સવારે લગભગ 1 થી 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન છારદ ગામના વિસ્તારમાં એક બનાવ બન્યો છે, જેમાં એક ધાર્મિક સંઘ રાજકોટથી બહુચરાજી તરફ જઈ રહ્યો હતો। છારદ ગામે તેઓએ નાઇટ હોલ્ડ કર્યો હતો અને ત્યાંથી તેઓ આગળ બહુચરાજી તરફ જવા નીકળ્યા હતા। અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસી ગયા હોવાની અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ MLC રિપોર્ટ આવ્યો નથી। અમે અત્યારે એ બાબતની પૂછતાછ કરી છે કે ચોક્કસ કેટલા લોકોને ઈજા થઈ છે। આ ગુજારી ઘટનાની જાણ થતાં જ ગેડિયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય PK પરમાર પણ તાકીદે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળી અને સાંત્વના પાઠવી હતી। ત્યારે ધારાસભ્ય PK પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંદવા પરિવારનો સંઘ વિરમગામ રાજબાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો। 13 अप्रैल को लगभग रात से 1 से 1:30 बजे के बीच का ये बनाव है। राजकोट से बहुचरा जी की तरफ लगभग 500 लोगों का संघ जा रहा था। वहाँ पे बीच में छारद गांव में वे हॉल्ट करने वाले थे। जब वो हॉल्ट करने के लिए जा रहे थे उसी दौरान का ये बनाव है। एक ट्रक खड़ी थी और उस ट्रक को निकलने के चक्कर में वे बीच रोड से जब निकल रहे थे तो दूसरी ट्रक ने उनका बेसिकली एक्सीडेंट हो गया है, जिसके अंदर 6 लोगों का घटनास्थल पे अकस्मात हो गया। एक जने का विरमगाम के गांधी हॉस्पिटल में अकस्मात हुआ। बाकी 3 लोगों को सामान्य ईजा आई है और एक जना राजकोट में अभी रेफर्ड है। ड्राइवर जो है इस ट्रक का वो अभी हमारी कस्टडी में है। ड्राइवर का नाम है आदित्य रमेश भाई ओगनिया, जो कि लखतर विस्तार का ही है, जमार गांव का ही है। ये ट्रक भी राजकोट से ही आ रही थी और कपास में जो खोड़ी होती है वो लेते हुए ही आ रही थी। सभी मृतकों कौन से गांव के हैं? मृतक कौन से गांव के? લખતર વિરમગામ હાઈવે ઉપર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રિ રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે ટ્રકમાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું। આ પગપાળા સંઘ ઉપર પાછળથી એક સ્પીડમાં આવતા ડમ્પરે 5 મહિલાઓ અને એક પુરુષ ઉપરથી પસાર થઈ જતા તેમના કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માતમાં 10 થી 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલ દાખલ કર્યા છે। મૃતકોનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે। હું મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવું છું। પરિવાર ઉપર આવેલી આ દુઃખદ ઘટના માટે સંવેદના પાઠવું છું। મારી સાથે ભરવાડ સમાજની ગેડિયા જગ્યાના મહંત લાલદાસ બાપુ સહિતના ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે। રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે તાંત્રેશ્વર મહાદેવની કથા હતી ત્યાં જવાનો હતો, અને ત્યારે વિઠ્ઠલગઢ પાસે સારદથી નાઇટ રોકાઈ અને સારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે એક બાજુમાં ટ્રક પંચર પડવાના કારણે ત્યાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું
અને આ સંઘ એ બાજુમાંથી નીકળ્યો. પાછળથી એક ટ્રક આવી અને સ્પીડમાં આ ટ્રક હતી. આ સંઘ પરના લગભગ 6 લોકો, એમાં 5 મહિલાઓ અને 1 પુરુષ, એના ઉપરથી આ ટ્રક નીકળી જવાથી એમનું કરુણ મોત થયું છે. લગભગ 10-12 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને દવાખાને દાખલ કર્યા છે. લખતર મુકામે આ 6 જે લાશો છે એ આજે પીએમ કરવા માટે આવી છે. એનું પીએમ પણ થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ પરિવારની આ દુઃખદ ઘડીની અંદર પ્રભુ આ પરમાત્માઓને શાંતિ અર્પે અને આ પરિવારો ઉપર જે દુઃખ આવ્યું છે ત્યારે એ પરિવારોને પણ પ્રભુ કુદરત શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આ અકસ્માતના સમાચાર સાંભળતા જ અમારા ગેડિયા જગ્યામાંથી નારાયણદાસ બાપુ, રણદાસ બાપુ, લાલદાસ બાપુ અને આખો પરિવાર અને સમગ્ર વિસ્તારમાંથી માલધારી સમાજ એ લખતર મુકામે એકત્ર થયો છે.